અમેરિકા અને મધ્ય પૂર્વના દેશોમાંથી આખા વિશ્વના સંરક્ષણ ક્ષેત્રને સ્તબ્ધ કરી દેનારા અને દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું કરી દે તેવા બહુ જ મોટા અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે, જેણે યુએસ મિલિટરીના ઇતિહાસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને રોબોટિક્સના સાચા પાવર પર બહુ મોટી મહોર મારી દીધી છે. અમેરિકાના સત્તાવાર સૈન્ય ઇતિહાસમાં સૌથી પહેલી વખત એક માનવ રહિત સ્વાયત્ત ડ્રોન બોટ એટલે કે ઓટોનોમસ સરફેસ વેસલ દ્વારા સમુદ્રની અધવચ્ચે ફસાયેલા લશ્કરી કર્મચારીઓનું અત્યંત જોખમી ઓપરેશન કરીને સફળતાપૂર્વક લાઈવ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક અને જીવલેણ રેસ્ક્યુ મિશન પાછળ જે અદ્ભુત રોબોટિક બોટ કામ કરી રહી હતી તેને બનાવનારી અમેરિકન ડિફેન્સ કંપનીના મુખ્ય સ્થાપક અને ચીફ ટેકનોલોજી ઓફિસર એક ગરવા ભારતીય અમેરિકન ટેકનોલોજી એક્ઝિક્યુટિવ અને હોશિયાર એન્જિનિયર વૈભવ આલટેકર છે. તેમણે આખી દુનિયામાં ભારતની બુદ્ધિનો લોખંડી લોહ બનાવ્યો છે. આખી હૃદય ધબકાવી દેનારી ઘટનાની સત્તાવાર વિગત એવી છે કે ચાલુ અઠવાડિયે જ તારીખ 9 જૂન 2026ના રોજ ઓમાનના દરિયાકાંઠે અને હોર્મુઝની સામુદ્રધુની નજીકના પ્રાદેશિક સમુદ્રી જળ વિસ્તારમાં યુએસ આર્મીનું એક શક્તિશાળી AH-64 અપાચે હેલિકોપ્ટર પોતાની નિયમિત પેટ્રોલિંગ પર હતું. તે દરમિયાન અચાનક ટેકનિકલ ખામીના કારણે તે દરિયામાં તૂટી પડ્યું હતું. આ ભયાનક ક્રેશ હોવા છતાં હેલિકોપ્ટરના બંને ક્રૂ મેમ્બરો અને પાયલોટ અદ્ભુત રીતે જીવતા બચી ગયા, પરંતુ દરિયાના ઉછળતા મોજા અને દુશ્મન દેશોના કટોકટી ભર્યા વાતાવરણની વચ્ચે તેમનું તાત્કાલિક રેસ્ક્યુ કરવું અમેરિકન સેના માટે બહુ મોટો પડકાર હતો. યુએસ સેન્ટ્રલ કમાન્ડ એટલે કે સેન્ટકોમના સત્તાવાર રિપોર્ટ અનુસાર આ અકસ્માત સર્જાતાની સાથે જ સેનાએ ઇતિહાસમાં પહેલીવાર માણસો મોકલવાને બદલે વૈભવ આલટેકર દ્વારા ડિઝાઇન કરાયેલી કોર્સેર નામની ઓટોનોમસ ડ્રોન બોટને લાઈવ ઓપરેશનમાં ઉતારી દીધી. આ સ્માર્ટ રોબોટિક બોટે પોતાની સેન્સિંગ ટેકનોલોજીની મદદથી દરિયાના ઊંડા પાણીમાં ડૂબી રહેલા બંને સૈનિકોનું ચોક્કસ લોકેશન શોધી કાઢ્યું અને બહુ ઝડપથી તેમની પાસે પહોંચીને બંને પાયલોટોને પાણીની અંદર એક સેફ પોઝિશન એટલે કે સુરક્ષિત આશ્રય સ્થાન પૂરું પાડ્યું હતું અને ત્યારબાદ તેમને ત્યાંથી સેનાના અન્ય રેસ્ક્યુ હેલિકોપ્ટર દ્વારા માત્ર 2 કલાકની અંદર જ સહી સલામત એક્સ્ટ્રેક્ટ એટલે કે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ અદ્ભુત કોર્સેર ડ્રોન બોટને અમેરિકાના ઓસ્ટિન ટેક્સાસમાં આવેલી પ્રખ્યાત ડિફેન્સ ટેકનોલોજી કંપની સેરોનિક ટેકનોલોજીસ દ્વારા રાત દિવસની મહેનતથી બનાવવામાં આવી છે. આ કંપનીના મુખ્ય કો-ફાઉન્ડરોમાં ભારતીય મૂળના પ્રતિભાવંત એન્જિનિયર વૈભવ આલટેકર સામેલ છે, જેઓ કંપનીમાં ચીફ ટેકનોલોજી ઓફિસર એટલે કે CTO તરીકે સમગ્ર વહીવટ સંભાળે છે. દોસ્તો, વૈભવ આલટેકર જ સેરોનિક કંપનીના તમામ ઓટોનોમસ સિસ્ટમ્સ, સોફ્ટવેર આર્કિટેક્ચર, એડવાન્સ મશીન લર્નિંગ, સેટેલાઇટ નેવિગેશન અને કમાન્ડ એન્ડ કંટ્રોલ મિલિટરી ટેકનોલોજીના મુખ્ય લીડર અને ડિઝાઇનર છે. આ સફળ કંપનીની સ્થાપના વર્ષ 2022માં એક બહુ જ પાવરફુલ ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેમાં કંપનીના મુખ્ય CEO ડીનો માવરુકાસ સામેલ છે, જેઓ અગાઉ અમેરિકી સેનાના બહુ જ ખતરનાક કમાન્ડો એટલે કે નેવી સીલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. અને તેમની સાથે વૈભવ આલટેકર, ચીફ કોમર્શિયલ ઓફિસર રોબ લેહમેન અને ચીફ ઓપરેટિંગ ઓફિસર ડગ લેમ્બર્ટ મુખ્ય સ્થાપકો તરીકે જોડાયા હતા. આ ક્રાંતિકારી કોર્સેર ડ્રોન બોટ પૂરી 24 ફૂટ લાંબી છે, જેને સમુદ્રના ભયાનક તોફાનોની વચ્ચે કોઈ પણ માનવ ડ્રાઈવર વગર લાંબા અંતર સુધી સંપૂર્ણપણે સ્વાયત્ત અને ઓટોનોમસ તરીકે ઓપરેટ કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. અને આ નાની બોટ પોતાના પર પૂરો 1000 પાઉન્ડ એટલે કે આશરે 450 કિલોગ્રામ જેટલો ભારે મિલિટરી પેલોડ અને હથિયારો સરળતાથી વહન કરી શકે છે. આ અદ્ભુત રોબોટિક વેસલ અમેરિકાની નેવીની પ્રખ્યાત ટાસ્ક ફોર્સ 59નો એક અત્યંત મહત્વનો ભાગ છે, જે સ્પેશિયલ મિલિટરી યુનિટ આખા વિશ્વના દરિયાઈ ઓપરેશનોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને માનવ રહિત રોબોટિક સિસ્ટમ્સને કાયદેસર રીતે એકીકૃત કરવા પર મોટું રિસર્ચ કરી રહ્યું છે. મિલિટરીના વરિષ્ઠ અધિકારીઓએ મીડિયા સમક્ષ ખુલાસો
કર્યો છે કે આ હેલિકોપ્ટર ક્રેશ મિશન માટે ડ્રોન બોટની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તે અકસ્માતના લોકેશનથી બહુ જ નજીક કાનૂની રીતે પેટ્રોલિંગ કરી રહી હતી અને તેની ઓપરેશનલ ક્ષમતાઓ અતિશય અદ્ભુત હતી. આ ઐતિહાસિક સફળતાએ પૂરા વિશ્વની સેનાઓ સમક્ષ એ લાઈવ સાબિત કરી દીધું છે કે ઓટોનોમસ મેરીટાઈમ સિસ્ટમ્સનો ઉપયોગ માત્ર સરહદોની જાસૂસી, સર્વેલન્સ કે રેકોર્ડ રાખવા માટે જ નહીં, પરંતુ યુદ્ધ જેવા વૈશ્વિક વાતાવરણની વચ્ચે સૈનિકોના કિંમતી જીવ બચાવવાના મોટા લાઈફ સેવિંગ મશીનો માટે પણ 100% સફળતાપૂર્વક થઈ શકે છે. આ આખા સનસનાટી ભર્યા ઓપરેશને વૈશ્વિક ડિફેન્સ સર્કલો અને લશ્કરી નિષ્ણાતોની વચ્ચે બહુ મોટી ચર્ચા છેડી દીધી છે કારણ કે રિયલ વર્લ્ડ ઇમરજન્સી એટલે કે વાસ્તવિક કટોકટીમાં સૈનિકોના જીવ બચાવવા માટે રોબોટિક બોટ વપરાય હોય તેવો આ પૃથ્વી પરનો પહેલો કિસ્સો છે. ડિફેન્સ એનાલિસ્ટોનું સાફ માનવું છે કે ઓમાનના દરિયામાં મળેલી આ પ્રચંડ સફળતાના કારણે હવે ભવિષ્યની સેનાઓમાં સર્ચ એન્ડ રેસ્ક્યુ, લોજિસ્ટિક સપ્લાય અને સક્રિય યુદ્ધના કોમ્બેટ સપોર્ટ ઓપરેશનો માટે આવી માનવ રહિત સિસ્ટમનો સ્વીકાર બહુ જ ઝડપથી વધી જશે. જો આપણા ગૌરવ સમાન વૈભવ આલ્ટેકરના કરિયર અને ઇતિહાસની વાત કરીએ તો તેમણે પોતાનો પ્રારંભિક ઉચ્ચ અભ્યાસ અમેરિકાની પ્રખ્યાત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવિસમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં પૂરો કર્યો હતો અને ત્યારબાદ તેમણે પોતાનું આખું કરિયર અને જીવન સ્વાયત્ત પ્રણાલીઓ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મોટા સંશોધનો પાછળ સમર્પિત કરી દીધું હતું. વર્ષ 2022માં આ સેરોનિક કંપનીની સ્થાપના કરતા પહેલા વૈભવ આલ્ટેકર અમેરિકાની અબજો ડોલરની પ્રખ્યાત ડિફેન્સ જાયન્ટ કંપની એન્ડુરીલ ઇન્ડસ્ટ્રીના સૌથી શરૂઆતના મુખ્ય એન્જિનિયરોમાંથી એક હતા, જ્યાં તેમણે રોયલ ઓસ્ટ્રેલિયન નેવીના બહુ જ ચર્ચિત ઘોસ્ટ શાર્ક નામના અદ્ભુત ઓટોનોમસ સબમરીન પ્રોગ્રામના સોફ્ટવેર અને ડિઝાઇનિંગ પર બહુ મોટું ક્રાંતિકારી કામ કર્યું હતું. આ સિવાય તેમનો ભૂતકાળનો અનુભવ વિશ્વના સૌથી મોટી ટેકનોલોજી કંપનીઓ જેવી કે ટ્વિટર, ઇન્ટેલ, જ્યુસિસો અને પ્રખ્યાત વેન્ચર કેપિટલ ફર્મ 8VCમાં વરિષ્ઠ એન્જિનિયરિંગ હોદ્દાઓ પર રહ્યો છે.